અન્ય સમાચારો પર કરીએ તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયા શરૂ તો કરી છે, પરંતુ વ્યવસ્થાના અભાવે ખેડૂતોના હાલ બેહાલ થયા છે। એક તરફ સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનો દાવો કરે છે, બીજી તરફ બારદાનની અછતને કારણે ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે। ચુડા તાલુકામાં કુલ 339 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવા છતાંય અત્યાર સુધી માત્ર 30 ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે અને તેમાં પણ ફક્ત 17 ખેડૂતોના જ ઘઉંની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું। પરિણામે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના પાકની ખરીદી માટે રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને ખરીદી કેન્દ્રોની અપૂરતી તૈયારીને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ઘણા ખેડૂતો ખુલ્લા પ્લોટ અથવા ઘર આંગણે ઘઉં રાખવા મજબૂર બન્યા છે, જેને કારણે વરસાદ આવે તો પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર બારદાન ઉપલબ્ધ કરાવવામાં ન આવે તો આખો પાક બગડી શકે છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે પૂરતું બારદાન ઉપલબ્ધ કરાવે, ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવે। સરકારે ઘઉંની ખરીદી ચાલુ કરી છે, પણ ઘઉં લેતા નથી, બારદાન નથી એના હિસાબે લેતા નથી ઘઉં, તો વહેલી તકે ઘઉંની ખરીદી ચાલુ કરી દે। ખેડૂતોને ખેતરમાં ઘઉં પડ્યા ને ચોમાસું નજીક આવી ગયું છે, વહેલી તકે ઘઉંની ખરીદી કરી ચાલુ કરી દે કોથા બારદાન ભરીને। મેં 27 તારીખનું રજીસ્ટ્રેશન કરાયેલું છે ઘઉંનું સીસીઆઈમાં। હવે આવડા આપણે કાંઈ બારદાન નથી, અમે દરરોજ આવીને પૂછીએ તો કે બારદાન નથી। હવે ચોમાસાનો સમય આવી ગયો છે, હવે અમારા ઘઉં બધા વાડીઓમાં પડ્યા છે। ચોમાસાના સમયમાં અમે કઈ રીતના વાડીએથી ઘઉં કાઢીને હાથ લઈએ છીએ, એટલે જેમ બને તેમ ઝડપી થાય એવું કરો કંઈક। કેટલો ટાઈમ થી આટા ખાવ? અહીંથી 10-15 દીથી આવી પણ બારદાન નથી એવો જવાબ મળે છે। રવિ સિઝનમાં ઘઉંનું વાવેતર કરેલ ખેડૂત મિત્રોએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ચુડા તાલુકામાં જો સરકારશ્રી વહેલી તકે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે તો ખેડૂતોને હવે ઉપર ખેડ કરવાની હોય, બિયારણ લાવવાનું હોય, ખાતરો વગેરે લાવવાનું હોય તો તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી તો કહે છે કે ભાઈ બારદાન નથી એટલા માટે ખરીદી બંધ છે। મતીજને એસએમએસ કરેલા તેમાંથી 17 ખેડૂત આવેલ છે, બાકીના બારદાન ગઈકાલે આવી જશે। બારદાનના અભાવે હા, બારદાનના પણ શું ભાવ મળે ખેડૂતોને? 570 રૂપિયા મળે।